गाइस, ये मेरा फर्स्ट ब्लॉग है। आज हम जा रहे हैं मंदिर और ये मेरी मम्मी। अभी हूँ चा पीने जईश मंदिर। હવે અમે જઈએ મંદિર. આરે બે ઉપરે પેલું સોલચું ખાવા જોયા. આ જો પેલો એ જો પેલો બાકાત કરે. હા જાય. આ જો ભાઈ, અરે એમાં પેલો ફીજલ કારું. હવે અમે જઈ રહ્યા છીએ મંદિર. અરે આગળ અમારા ભાઈબંધો છે. આગળ એક ટ્રક આવે છે આઈસર. હજી એક તો પેલો દોસ્તાર આવે જ નથી. એનો ખબર નહીં કા છે. અરે અમારા બધા ભાઈબંધો બોલે. આ જો અમારો ફીચર એક્ટિવા ચલાવવા થોડું ઓછું આવડે. આવી ગયું છે ફાટક. હવે રેલવે આવવાની છે થોડાક સમય પછી. એટલી ઘરે મેં ઘા કહીને આગળ આ જો મારું એક્ટિવાનું પેલું 10-20 રૂપિયા એડે રહ્યું. આ જોવો ભાઈ રોડ વ્યૂ. ખાલી તમારે જે પેલો ફોટો પાડવો હોય પેલા છોકરા આદમી લોકોને, એ લોકો અહીંયા આવી શકે છે. ભાઈબંધની રાહ જોઈ રહ્યા છીએ. આ હર્ષ હવે આમાં બધાને પાણી આપશે પીવાનું. આ બધા હસી રહ્યા. હવે બધા મસ્તી કરતા આવી ગયા છે. મસ્તી કરીને આવી ગયા છે. મંદિર આવવાની તૈયારી છે. સુરત ની સૌથી મોટી ટેક્સ રોડ ભાઈ કાચો છે અને આઈસર આગળ આવી ગયો છે. હવે અમે ગયા. और ये हमारा फीजल कालू भाई एक्टिवा चला रहे हैं. રસ્તે એવું હતું બગા પેલું ખાવાનું બધું હલી ગયું. પોણી બધું બહાર આવ્યું. આ કાકા બસતા રહી ગયા. બહુ ઉતાવળમાં છે જો. અને પેટમાં આખું પાણી હલી ગયું એવો રોડ છે. તેથી સરકારને વિનંતી મોદી સાહેબ ને કે આ રોડ થોડોક સરખો કરે. મંદિર આવવાની તૈયારી છે. અમારું ફીજલ કાલુ એક્ટિવા ચલાવ જો ધજા એન્ટ્રી મારીએ. થોડુંક કષ્ટ થયું જોજો. आज की दुनिया में ये सब कभी नहीं दिखते. આ રોડ તમે જોઈ શકો છો. પેટનું પાણી હલી ગયું છે. આ રિક્ષા આવે. આ કાકા પડતા રહી ગયા. અમારો ફીજલ થોડો નાજુક છે પણ એક્ટિવા સારી ચલાવે. આ જોવો ખાલી વ્યૂ. સારું ઘર, સુરત નું સૌથી મોટું ઘર. અને કાલ સવારે એકાઉન્ટ ની હવે પરીક્ષા પણ આવી. તો અમે જે થાય પાછું આવી ગયું ફાટક ક્રોસ કરીને હવે ઘરે જઈએ. પાછો રોડ આવી ગયો છે ખરાબ. અરે અમારો ફર્સ્ટ બ્લોગ હતો એટલે તમે લોકોને આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ બ્લોગ ને શેર કરજો જલ્દ કરીને. એટલે અમારી આઈડી કૃપા કરીને પેલી સારી બને. અને અમે આર્યો બ્લોગ માતાજીના નામે હતો. જય માતાજી.